સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે રોડ ઉપર આવી ગયો છે અને રોડ ઉપર આવી ગયો છે ત્યારે એની જે સહનશીલતાની જે પરાકાષ્ઠ કહેવાય એ પરાકાષ્ઠ હવે હદ ઉપર જતી રહી છે। ત્યારે તમે જોયું છે કે મોરબીની અંદર મહિલાઓને બેફામ રીતે પોલીસ લાઠીચાર્જ કરી અને એમને માર માર્યો। આવું દયાહીન પગલું કે આવું તો હિટલર હતો તો પણ આટલી હદે એનું દમન નહોતું થતું। અને આજે જગતના તાત ઉપર જ્યારે લાઠીઓ વરસી રહી છે ત્યારે ખેડૂત કી આય કભી ખાલી ન જાય। આવનાર સમયની અંદર ખેડૂતો હવે જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે એની જે માગણી છે સરકાર સ્વીકારે અને નહીં સ્વીકારે તો જલવંત આંદોલન કરી અને ખેડૂતોને ન્યાય મળે એ માટે કોંગ્રેસ પાર્ટી અને વિવિધ સંગઠનો ન્યાય અપાવવા માટેનું કામ કરશે। તમે લાંબા સમય સુધી આ રીતે ખેડૂતોને તમામ લોકોને જેને પણ અન્યાય થાય છે એને દબાવવાના પ્રયત્નો કરશો તો આવનાર સમયની અંદર આ નેપાળવાળી થવામાં હવે વાર નથી। એવું આ સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં તમે કોઈ ભારતની અંદર કોઈ રાજ્ય એવું નથી કે જ્યાં આંદોલનો ન થતા હોય। ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હજુ પણ જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય જે ખેડૂતોને તમારા માનીતા જે કંપનીઓ વાળા છે એની પાસેથી તમે કરોડો રૂપિયાનું ફંડ લઈને જે ખેડૂતોને હેરાન કરવા માટેનો પ્રયત્ન ના કરો અને ઉદ્યોગપતિઓ ડેવલપ થાય એમાં વાંધો ના હોય પણ ખેડૂતોના નુકસાનના ભોગે અને ખેડૂતોના ઉપર દાદાગીરી કરીને એમના ઉપર લાઠીચાર્જ વરસાઈને કોઈ આવા વિકાસની જરૂર મને લાગતી નથી।